ભાવનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકીને લઈને કાર્યવાહી કરવામાં આવી। ભાવનગર મહાનગરપાલિકાએ 74 આસામીઓને દંડ ફટકાર્યો છે। હલુરિયા ચોકથી બાટન લાઇબ્રેરી ચોક સુધી કાર્યવાહી કરવામાં આવી। 74 જેટલા વેપારીઓને દંડ ફટકારી કાર્યવાહી કરવામાં આવી છે। ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો। મયુર દવે અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, પ્લાસ્ટિક અને ગંદકી ફેલાવાના કારણે 74 જેટલાને દંડ ફટકારવામાં આવ્યો છે। શું આગામી સમયમાં પણ આ કાર્યવાહી અન્ય વેપારીઓ પર કરવામાં આવશે કે કેમ? જી પ્રતિ ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર મનપાનું જે તંત્ર છે તે અચાનક જ સફાળું જાગ્યું છે અને જે વેપારીઓ જે છે તે જાહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી જે ફેલાવતા હોય છે તેમની સામે કાર્યવાહી કરતા જે વેપારીઓમાં છે તે ફફડાટ જોવા મળ્યો છે। કારણ કે કહી શકાય કે જે રીતે ભાવનગર શહેરમાં જે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો યુઝ કરનાર અને ગંદકી ફેલાવનાર 74 જેટલા વેપારીઓ છે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત કહી શકાય કે ભાવનગર શહેરના હલુરિયા ચોકથી બાટન લાઇબ્રેરી સુધીનો જે વિસ્તાર છે ત્યાં મોબાઈલ કોર્ટ છે અને અન્ય જે ભાવનગર શહેરના 10 વોર્ડ છે તેમાં સોલિડ વેસ્ટને સામે છે તે કામગીરી કરી હતી અને જે 74 જેટલા વેપારીઓ છે તેને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। આ વેપારીઓ જે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હતા, આ ઉપરાંત તેમની જે દુકાનો છે તેમની બહાર ગંદકી ફેલાવતા હતા તેમને સામે કાર્યવાહી કરવામાં આવી છે। આભાર મયુર તમામ વિગતો માટે।